તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું એકદમ મસ્ત મજાના તંદુરસ્ત છો, સરસ રીતે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો. આપણી પાસે થોડાક પ્રશ્ન આવ્યા છે, આજના દિવસના જ છે. હોઈ શકે કે બધી અલગ અલગ શિફ્ટના હોય, એટલે એવું નહીં કે ભાઈ મારી શિફ્ટમાં હતો નહોતો. આખા દિવસનું જે કંઈ પ્રશ્ન આવ્યા છે એને આપણે ચર્ચા કરવા જઈ રહીએ. ઇન શોર્ટ, કોઈ પણ રીતે તમને હેલ્પ થાય, કંઈક ને કંઈક માહિતી મળે કે હું પૂછાણું, હું કેવું આવ્યું, એના માટે આપણે આ સિરીઝની અંદર આગળ વધીએ છીએ. ઓકે, તો જુઓ, તમારી પણ એક ફરજ બને છે મિત્રો કે હું જે કંઈ બનાવી રહ્યો છું, તમારા માટે જે કંઈ મહેનત કરી રહ્યો છું, તો એને થોડુંક શક્ય હોય ને તો શેર કરો, 2-5 મિત્રો સુધી પહોંચાડો, થોડુંક લાઇક બાઇક કરો તો મને મજા આવે કે ચાલો આપણે સ્ટુડન્ટને જે મહેનત કરી રહ્યા છીએ એમના સુધી પહોંચી રહી છે. ઘણા બધા છે બિચારાઓને ખબર નથી હોતી. પરીક્ષા પૂરી થઈને પછી મને એમ કે કરે સાહેબ તમારી એવી ચેનલ હતી, અમને ખબર જ નથી, નહીં તો અમે આમ કરીને થોડીક હેલ્પ મને કરો, થોડીક હું તમને કરું. ચલો ઓકે, મેં પ્રશ્ન શોર્ટમાં લખ્યા હોય અને આ જે કાગળ છે તમારે જોઈતો હોય તો નીચે ટેલિગ્રામની લિંક છે, એમાં હું ફોટો પાડીને મૂકું છું જેથી રિવિઝન કરી શકો. પહેલો પ્રશ્ન મેં લીધો છે, સચેત નામની એપ છે. ઓકે, આ એપ વિશે છે ને બહુ લાંબો બધો પ્રશ્ન હતો કે ભાઈ ડિઝાસ્ટર, ભૂકંપ, વાવાઝોડું, આવી બધી તકલીફો જે છે એની સામે ભારત સરકારના એવા એક વિભાગ જે છે કે એણે આખી એક એપ લોન્ચ કરી છે. આવું બધું કર્યું. ટૂંક પછી છેલ્લે લીધું એ સચેત એપ જે છે એ કોણે બનાવી? તો એ જે બનાવી છે ને, બરાબર છે, NDMA નામ છે. શું નામ છે? તો કે NDMA. ઓકે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એ ટાઈપનું આખું એનું ફૂલ ફોર્મ છે, પણ એને આપેલું હતું આ રીતે છે. ઓકે, એમણે આ એપ બનાવેલી છે. પ્રશ્ન આવો હતો. બીજો વાત કરીએ કે પદ્મ વિભૂષણ ડૉક્ટર N. રાજન જે છે એ નીચેનામાંથી કયા વાદ્ય સાથે અથવા સંગીતના કયા વાદ્ય સાથે એ સંકળાયેલા છે? કયું વાદ્ય વગાડતા? આ ટાઈપનો પ્રશ્ન. તો જુઓ, હવે આ લોકોની ટેવ છે કે પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ જે છે ને એ લોટ્સ ઓફ જણાને અપાતા હોય. બરાબર, શાયદ આ વખતે 121 કે 131 જણાને અપાણા છે, ત્રણેય થઈને, પદ્મશ્રી, પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ. ઓકે, તો એમાંથી આપણને બધા યાદ ન હોય, પણ એમાં પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ જે છે ને એમાંથી આ લોકો રોજ પ્રશ્ન લેશે જ. તો આપણે કરંટનું મટીરિયલ બનાવ્યું છે, એમાં IMP જે છે ને એ બધાને એમાં લઈ લીધા છે. જો તમારે લેવા હોય તો મારો નંબર આગળ આવ્યો હશે શરૂઆતમાં, બરાબર છે. હા, એક નાનકડી વાત કરી દઉં. 2-3 જણાની કોમેન્ટ આવી છે કે કંઈક લગભગ માફિયા નામનું એકાઉન્ટ છે, એમાંથી મને આવી છે કે સર મારું આમાં નામ ક્યાંય એવું નથી, પ્લીઝ મને રિપ્લાય કરજો. મિત્ર, જે લોકોને એક્ઝામ 2-5 દિવસમાં હોય ને એમને જ અત્યારે કોલ લેટર ડાઉનલોડ થશે. તમારે પેપર હજી થોડું આઘું હશે, એટલે તમને હમણાં ડાઉનલોડ કરવા નહીં દે. તમને મેસેજ આવશે, મેલ આવશે કે તમે તમારી ડાઉનલોડ સ્લીપ જે છે ડાઉનલોડ કરી લ્યો. ઓકે, તો આપણે વાત કરતા હતા પદ્મ વિભૂષણની અંદર N. રાજન જે છે કયું વાદ્ય? તો એ વાયોલિન સાથે, વાયોલિન વાદક છે. 2026ની અંદર એને આપવામાં આવ્યું છે. અને આ પ્રશ્નને હજી ડીપમાં પૂછી શકે કે એ કયા ઘરાના સાથે છે? તો એ હિન્દુસ્તાન સંગીત ઘરાના સાથે જોડાયેલા છે. ઘણીવાર એવો પ્રશ્ન, આ પ્રશ્નને એવું પૂછી લઈએ કે પદ્મ વિભૂષિત થયેલા, સન્માનિત અને વાયોલિન વાદક જે છે N. રાજન એ કયા ઘરાના આરે છે? તો એ પણ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે મોદી સાહેબ સાથે ફ્રાન્સના વડા એમ્યુનલ મેક્રો દ્વિપક્ષીય બેઠક જે છે એનું આયોજન થયેલું હતું, એ ક્યાં કરવામાં આવેલું હતું? તો ફેબ્રુઆરી 2022ની અંદર આનું જે આયોજન જે છે એ મુંબઈની અંદર લોકભવનમાં થયેલું હતું. બંને જે છે એ ભેગા થઈ અને વાટાઘાટો કરેલી અને 2-4 વસ્તુઓ જે છે એ મંત્રણા અને આપણે એમ કહીએ ને MOU ને એવું બધું સાઇન કરાયેલું હતું. ત્યારબાદ વાત કરીએ ઇન્ડિયન એથ્લીટ્સ સિરીઝ 2026 જે છે એ મારા ખ્યાલથી લગભગ બેંગ્લોરમાં આયોજન થયું હતું. ઓકે, એની અંદર 8.15 મીટરની લોંગ જમ્પ લગાવી અને ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી જે છે એનું નામ પૂછવામાં આવેલું. તો એ મુરલી શ્રી શંકર જે છે એમનું નામ છે. નેક્સ્ટ વાત કરીએ તો એપ્રિલ 2026માં લોરિયલ વર્લ્ડ સ્પોર્ટ્સ મેન ઓફ ધ યર આનો એવોર્ડ જે છે એ કયા ખેલાડીને આપવામાં આવ્યો છે? તો એ સ્પેનના ટેનિસ ખેલાડી જે છે કાર્લોસ અલ્કરાજ નામ છે. સ્પેનના ટેનિસ ખેલાડી છે, એનું નામ છે કાર્લોસ અલ્કરાજ. હવે બની શકે કે એમાં વુમેનનું પૂછી લે કે સ્ત્રીને, તો એનું નામ પણ હું લાવ્યો છું કે જેથી કરીને નેક્સ્ટ કાલ પ્રમદી આવો ક્વેશ્ચન્સ આવી જાય. તો વુમેન માટે જે છે આર્યના સાબાલંકા, બરાબર છે, સબાલંકા, આવા બધા નામ હોય છે થોડા અઘરા. આર્યના સબાલંકા, અને એ બેલારુસની છે. એ આ બે જે છે ને એમાંથી તમને દર વખતે પ્રશ્ન આ લોકો બનાવે છે. આવા જે મહાન ખેલાડીઓ હોય ને એનો દેશે પૂછી લે છે, એટલા માટે મેં કીધું કે બેલારુસના છે, ધ્યાન રાખજો. ત્યારબાદ એવું આરોહ 2026 કયા સરકારે લોન્ચ કર્યું?
એક આરોહ નામનું આખો એક વિભાગ જે છે 2026થી લઈને એક પ્રોજેક્ટ આખો લોન્ચ કરવામાં આવ્યો, બરાબર છે. અને એ છે ને કયા રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? તો MP મધ્યપ્રદેશના ખેલ અને યુવા ખેલ મંત્રાલય જે છે એના દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે, ખેલાડીઓને આગળ લાવવા માટે એમના MP સરકાર દ્વારા આખો આ જે છે આરોહ 2026 નામનો એક કાર્યક્રમ લોન્ચ થયો. ત્યારબાદ 6 થી 8 એપ્રિલ 2026 રિઝર્વ બેંકની MPC બેઠક કેટલામી હતી? આ ટાઈપનો આ ટાઈપનો ક્વેશ્ચન છે, બની શકે કે આપણને ના આવડે, બરાબર છે, કારણ કે હવે કદાચ MPCનું ફૂલ ફોર્મ કે એવું કંઈ પૂછવું હોય, પણ કેટલા નંબરની હતી, કેટલા ક્રમની હતી તો એ આપણે કદાચ ન આવડી શકે, માનીએ છે. ઓકે, તો એ 60મી હતી અને જેમનું હેન્ડલિંગ કરેલું છે ગવર્નર સંજય મલ્હોત્રા જે અધ્યક્ષ હતા. ત્યારબાદ વાત કરીએ કે RBI જે છે એનો રેપો રેટ 2025માં જે હતો એ જ 2026ની અંદર કન્ટિન્યુ કરવામાં આવ્યો. તો રેપો રેટ કેટલા ટકા રાખવામાં આવ્યો છે? તો બે શબ્દો હોય છે, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રેપો રેટનો મતલબ શું છે? તો કે બેંક પાસેથી જે પૈસા આપણે લઈએ તો એના ઉપર એક ફિક્સ ટકાવારી નક્કી કરવામાં આવે એને રેપો રેટ કહેવાય. પણ જ્યારે તમે પાછા પૈસા છે બેંકને આપો છો રિવર્સ તરીકે, બરાબર છે, તો એને રિવર્સ રેપો રેટ નામ આપવામાં આવે છે. અને 2025માં અને 26ની અંદર એ જે છે એમાં કન્ટિન્યુ રાખ્યું 5.25 એટલે 5.25%. ત્યારબાદ વાત કરી પ્રોજેક્ટ સૂર્યા નામથી જે છે આખું લોંગ ક્વેશ્ચન્સ હતો, મેં ટૂંકમાં લીધો છે. એ કોણે લોન્ચ કર્યો? તો ISRO દ્વારા એ પ્રોજેક્ટ સૂર્યા જે છે લોન્ચ કરવામાં આવેલો. ત્યારબાદ CBI દ્વારા સાયબર સેફટી માટે મુખ્ય રૂપથી કેન્દ્રમાં કોને રાખીને તપાસ કરવામાં આવે છે? ઓકે, હવે જે CBI દ્વારા સાયબર ફ્રોડ અને સાયબરથી જે કાંઈ મોટા મોટા ગુનાઓ થઈ રહ્યા છે, ઓકે, એમાં અમુક વિભાગ જે છે ને એ વધારે ચર્ચામાં છે, બરાબર છે, જે છે દક્ષિણ પૂર્વ એશિયાના અમુક દેશો જે છે મંગોલિયા અને એવા બધા, કે ત્યાંથી આ લોકો હેકરો જે બેસી અને આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એટલે ક્વેશ્ચન્સ અત્યારે એ જ પૂછ્યો હતો કે દક્ષિણ પૂર્વ એશિયા જે છે એનો રાઈટ આન્સર બને છે. ત્યારબાદ જોઈએ કે માર્ચ 2026માં ઓસ્કર માટે ભારતમાંથી પસંદ કરાયેલ ફિલ્મ જે છે એનું નામ શું હતું? તો એનું નામ છે હોમ બાઉન્ડ મૂવી, હોમ બાઉન્ડ. ઓકે, હવે આ જે છે ને એ અત્યારે ઓસ્કાર જે ગોઠવાયો 2026 માર્ચમાં એ 98મો હતો. હવે એની અંદરથી હજી આ લોકો તમને ક્વેશ્ચન્સ લેશે, સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ, સર્વશ્રેષ્ઠ અભિનેતા અભિનેત્રી, એના નામ પણ હું આપી દઉં. કે સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે ને વન બેટલ આફ્ટર અનધર. જ્યારે સર્વશ્રેષ્ઠ અભિનેતા તો માઇકલ B. જોર્ડન છે. સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તો કે જેસી બકલે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ એક દ્રવ્યમાન સંરક્ષણનો નિયમ જે છે, ઓકે, એ કોણે આપ્યો? તો એ પ્રાઉસલે નામના જે સાયન્ટિસ્ટ થઈ ગયા એમના દ્વારા એક દ્રવ્યમાન સંરક્ષણનો, એટલે એ કહેવા શું માંગે છે કે ભાઈ, હું સિમ્પલ ભાષામાં તમને સમજાવું કે ભાઈ આપણે હાવ દેશી ભાષામાં લઈએ કે ભાઈ 1 લીટર પાણી લીધું અને 1 કિલો મેં લોટ લીધો, તો 1 કિલો લોટ છે ને 1 લીટર પાણી છે, એ બેને હું ભેગા કરીને ઓગાળું તો જે વજન હતો ને મૂળ, એ બની ગયા પછી જે પ્રોડક્ટ છે ને એ પણ એમનામ રહે. ઓકે, એમાં જો વધઘટ થાય ને તો એની ઉર્જામાં જાય. આ ટાઈપનું છે, પણ મેં તમને સિમ્પલ ભાષામાં સમજાવ્યું કે ઠીક આ દ્રવ્યમાન એટલે કે ભાઈ દ્રવ્યમાન છે ને એમ નામ રહે, એમાં બદલાવ ન થાય. આ ટાઈપનું જે છે, અને એ જોસેફ પ્રાઉસલે નામના હતા, એમણે આપેલો છે. ત્યારબાદ કે અવાયવીય શ્વસન દ્વારા શ્વાસ લઈએ છીએ આપણે, શ્વસનના 2 ટાઈપ છે અત્યારે આપણે બધા લઈએ હવાની હાજરીમાં, એટલે વાયવીય શ્વસન, વાયુને દ્વારા. અવાયવીય મસલ્સની અંદર અમુક ભાગ છે કે જ્યાં અવાયવીય, એ જે છે બહારથી હવા નથી લેતા, એટલે અવાયવીય શ્વસન થતું હોય છે. ઓકે, એની પ્રશ્ન આવ્યો કે ભાઈ એ દરમિયાન ઈસ્ટમાં ગ્લુકોઝનું તૂટવું, ત્યારબાદ અંતિમ પ્રોડક્ટ જે છે શું બને છે? ઓકે, તો મેં આની પહેલાં જ્યારે પેપર એનાલિસિસ કરાવ્યું, મટીરિયલના અંતે બધી ચર્ચા કરતો ને ભણાવતો ને ત્યારે મેં કીધું કે આ લોકોનો મોસ્ટ આ બધા IMP ક્વેશ્ચન છે, એ હેમાં તૂટે ને એમાંથી શું મળે ને, બરાબર છે. આને આ પૂછે કાલે બીજાને બીજો સવાલ, પણ ટોપિક આનો આ રહેશે, અને જે ટોપિકને પકડે ને એમાંથી 3-4 ક્વેશ્ચન્સ ખેંચે. ઓકે, તો જો પહેલાં તો ઇથેનોલ હોય વત્તા કાર્બન ડાયોક્સાઇડ હોય અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. આ આખી પ્રોસેસ છે ને એને ફર્મેન્ટેશન કહેવાય, ફર્મેન્ટેશન, બરાબર. ક્વેશ્ચન્સ આવો બની જશે કે અવાયવીય શ્વસન દરમિયાન ઇથેનોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા જે છે એ નીકળે છે, આ કઈ પ્રોસેસ તરીકે ઓળખાય છે? તો એને ફર્મેન્ટેશન કહે છે. પછી વધુ પડતા વ્યાયામ બાદ માણસના શરીરના મસલ્સમાં દુખાવો થાય, બહુ બધી કસરત કરીએ, રનિંગ બનિંગ આ તે, અથવા તો તમે કસરત કરતા યંગ છો, બધાને આઈડિયા હશે. આપણા બોડીમાં આજુબાજુમાં વિમાન નીકળે છે, થોડું ડિસ્ટર્બન્સ રહેશે. અહીંયા પાયલોટનું સેન્ટર છે, ટ્રેનિંગ સેન્ટર, એટલે એ ચાલુ જ રહેશે. એનાથી એ ડોન્ટ માઇન્ડ.
ઓકે, વધુ પડતી વ્યાયામ કસરત આ તે આપણે ગમે ત્યારે કર્યું હોય ત્યારે આપણને અમુક સાંધા મસલ્સ પેઇન થાય, આ તો આ દુખે છે, તો એ ત્યાં એવું શું એવું નીકળે છે, કયું એસિડ જમા થાય છે, તો એનું નામ છે લેક્ટિક એસિડ. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કફ સિરપમાં ઇથેનોલ અથવા તો આલ્કોહોલ જે છે એને યુઝ કરવામાં આવે છે. લાંબો પ્રશ્ન હતો, મેં શોર્ટમાં લીધો છે. તો આ ઓપ્શન આપ્યા હતા કે ભાઈ શું કામ એને યુઝ કરવામાં આવે છે. તો પહેલાં તો જે છે ને ઇથેનોલને એ એવી વસ્તુ છે કે એ ઇઝીલી કોઈ પણ દ્રવ્ય સાથે ભળી જાય, બરાબર. જેમ કે તમને હું કહું, તમે પાણીમાં તેલ નાખો તો એ ઉપર તરતું રહે, એ બી ભળે નહીં. પણ ઇથેનોલ જે છે ને એ એમ કહે છે કે ભાઈ એ સામાન્ય રીતે પ્રવાહીની અંદર ભળી જતું હોય છે, તમે ખબર જ ના પડે કે આના અંદર ઇથેનોલ છે. એટલે એક તો એ ગુણ છે, બીજું એન્ટિસેપ્ટિકના હિસાબે એમાં યુઝ થતો હોય છે. ઓકે, તો ઓપ્શન હતા એ આ મુજબના હતા એટલા માટે. પછી વાત કરીએ લાઇટ જે છે હવામાં, હવે આ જે છે ને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે આપણે કહીએ વક્રીભવન આંક, એમાંથી પ્રશ્ન હતો એક દાખલા સ્વરૂપે હતો. એ કેવી રીતે હોય છે વક્રીભવન આંક? એટલે તમને એમ થાય કે વક્રીભવન એટલે શું? તો સિમ્પલ તમે હું બધે આપણે પ્રયોગ કરીએ, ખબર છે કે પાણીનો એક ગ્લાસ હોય એમાં પેન્સિલ નાખીએ તો પેન્સિલ જે છે 12 ભાગ છે એ આ દેખાય ને અંદર જોશો ને તો પેન્સિલ ત્રાસી દેખાશે. તો એવું શું કામ થયું? તો પહેલાં હવામાં મને પેન્સિલ દેખાતી હતી મારી નરી આંખે, ત્યારે વચમાં કોઈ માધ્યમ નહોતું, પણ હવે હું જોઉં છું ને ત્યારે ગ્લાસ અને પાણી આના માધ્યમથી મને એ ત્રાસી લાગે છે. તો એનો મતલબ છે કે જ્યારે જોવામાં મારું દ્રષ્ટિમાં પહેલાં ખાલી હવા હતી તો વાંધો નહોતો, પણ હવે પાણી આડું આવ્યું ને તો માધ્યમ બદલતા એ મને વળેલું લાગ્યું. તો એ કેટલું વળેલું લાગ્યું? ધેટ મીન્સ વક્રીભવન આંક. હવે સમજાઈ ગયું? તો આ લોકો એવું પૂછે કે વક્રીભવન આંક એટલે આમાં તમને કોઈના બે ના આપી દીધા. એક હવામાં એણે શું આપ્યું તો કે ભાઈ લાઇટ જે છે એટલે પ્રકાશ, એ હવાની અંદર એણે આપ્યું આપણને 3 × 10⁸ જેટલા મીટર પ્રતિ સેકન્ડની વેગથી જઈ રહી છે. પછી શું કીધું કે ભાઈ એ કોઈ માધ્યમ બીજા માધ્યમમાંથી જાય ત્યારે એની જે ગતિ છે એ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. તો એનો રિફ્લેક્ટિવ આંક શું? તો આનું જે છે ને એ સૂત્ર એવું છે કે ભાઈ આપણને પહેલાં હવામાં આપેલું છે એ અને ત્યારબાદ થયેલું એ નીચે મૂકી દેવાનું, બરાબર છે. આને કહે છે n તરીકે ઓળખે છે, હવામાં આપેલું જે છે એનું માધ્યમનો આંક. તો ઉપર આપ્યું છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એની નીચે હું મૂકું 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ બંને છે એ ઉડી ગયા. ઓકે, 10⁸ ઉડી ગઈ. 3/2, 3/2 એટલે કે 1.5, બરાબર. 3/2 કરીએ એટલે 1.5. હવે આ યાદ રાખજો, વક્રીભવન આંક જે છે આ મીટર પ્રતિ સેકન્ડ ઉડી ગયા એટલે એને કોઈ એકમ હોતો નથી. આ ક્વેશ્ચન્સ એવી રીતે ઘણીવાર પૂછેલો છે કે ભાઈ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વક્રીભવન આંક જે છે શેમાં માપવામાં આવે છે. પછી પાછળ તમને આપ્યું હોય એવા નામ આપ્યા ફ્લક્સને, કોઈ દી નો સાંભળ્યો કેન્ડેલાને, એટલે આપણને એમ થાય હાલો આ એકાદું તો હશે જ, અને છેલ્લે હોય કે એક પણ નહીં, એને એકમ હોતો નથી. ત્યારબાદ વાત કરીએ પ્રકાશીય વિઘટનની વાત કરવામાં આવી, બરાબર છે. હવે આપણે છે ને મેં તમને સવારે વાત કરી હતી કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, બરાબર છે, રસાયણની જે કંઈ પ્રક્રિયાઓ છે 4-5 પ્રક્રિયાઓ છે એમાં એક વિઘટન પ્રક્રિયા છે. તો વિઘટન જે છે ને એટલે કે ભાઈ વિઘટન એટલે શું? કોઈને છૂટું પાડવું. છૂટું પાડવા માટે અમુક વસ્તુ એવી છે કે ડાયરેક્ટલી આપણે છૂટું પાડી શકતા નથી. જેમ કે પાણી છે તો એની અંદર હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. હવે એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને તમારે દૂર કરવું હોય તો બેને છૂટા પાડવા માટે શું કરવું પડે? તો એના માટે તમારે ઇલેક્ટ્રિક એની અંદર પાવર આપવો પડે. પાણીની અંદર ઇલેક્ટ્રોન જે છે એટલે કે આપણે કરંટ આપીએ, કરંટ આપવાથી એની અંદર ઉકળે અને એમાંથી હાઇડ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ છૂટા પડે, એટલે એ વિદ્યુત તાપીય વિઘટન પ્રક્રિયા કહેવાય. તો એવી રીતે તમને એણે અત્યારે ક્વેશ્ચનની અંદર પૂછ્યું પ્રકાશીય વિઘટનનું એક્ઝામ્પલ આપો, એટલે કે પ્રકાશથી તડકો પડે એનાથી વિઘટન થતું હોય એવી કઈ નીચેમાંથી પ્રોસેસ છે અથવા તો કયું સમીકરણ છે. તો એમાં એક એક્ઝામ્પલ હતું, લખ્યું હતું 2AgBr. ઓકે, એટલે સિલ્વર બ્રોમાઇડ થયું. અને પછી અહીંયા જે છે એ આ રીતના હોય, ત્યાં પડે છે સનલાઇટ એટલે કે તડકો. ઓકે, આને આપણે કહીએ તડકો પડે છે. તડકો પડવાથી શું થાય તો કે ભાઈ 2Ag, ઓકે, અને વત્તા બ્રોમિન ગેસ. ઓકે, હવે જુઓ આ સિલ્વર બ્રોમાઇડ છે એ જ્યારે એના ઉપર તડકો પડે અથવા તો તડકામાં રહે છે ત્યારે સિલ્વર એમનામ રહી જાય છે અને બ્રોમાઇડ જે છે એ ગેસ સ્વરૂપે હવામાં છૂટું પડે છે. તો આ પ્રક્રિયા થઈ કે ને તડકાથી, એટલે એને શું કીધું? પ્રકાશીય વિઘટન. આખું સિલ્વર બ્રોમાઇડ હતું એ 2 ભાગમાં તૂટ્યું, એના માટે શું જોયું હતું કે પ્રકાશીય વિઘટન તરીકે આને ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ
કે ખાદ્ય શૃંખલામાં આ પ્રશ્ન જે છે એ લોકોને બહુ વાલા છે અને હરેક વખત આવતો જ હોય છે. શું કીધું કે ભાઈ ખાદ્ય શૃંખલામાં એટલે એક આપણે ઇકોસિસ્ટમ કહેવાય. લગભગ ધોરણ 10માં મારા ખ્યાલથી આખું પર્યાવરણનું એક ચેપ્ટર છે, પોષક તત્વો અને પોષણ ને આહારને, બરાબર છે. એમાંનો ક્વેશ્ચન છે, જો તમને યાદ હોય, ભણ્યા હોય તો તમને ખબર છે કે સૌ પહેલું ઉપભોગતા કોણ, સૌ પ્રથમ આપનારો કોણ, બરાબર છે. પોષણ કડીમાં પહેલું કોણ, તો સૌથી પહેલું પોષણ કડી હોય કે જે જાતે નીકળી પડે, જેમ કે ખડ ઉગી ગયું, વરસાદ આવ્યો ને ખડ ઉગી ગયું, બરાબર છે. તો એ સૌથી પહેલાં એ આવી ગયા છે, પોષક આપનારા છે, પોષક દાતા છે. તો એ પ્રશ્ન એ જ પૂછો, ખાદ્ય શૃંખલામાં પ્રાથમિક ઉપભોગતા સૌથી પહેલો ખાનારો કોણ? તો મેં વાત કરી ને કે ભાઈ ખડ ઉગ્યું છે, સૌથી પહેલાં કોણ ખાશે? તો કીટકો હશે, સસલું હશે, બકરી હશે, ગાય હશે, એ બધા એને ખાશે. એટલે કે પ્રાથમિક ઉપભોગતા તરીકે તમે કોને લઈ શકો? તો કે ટીડા છે, ગાય છે, ખરગોશ છે, આ બધા જે છે એ પ્રાથમિક ઉપભોગતા તરીકે લઈ શકીએ. મિત્રો, આટલા પ્રશ્ન હતા એ મેં તમારી સામે લાવ્યા. એના સિવાય ગણિતના છે, બરાબર, પણ એ પ્રોપર આપણને રકમ ન મળી હોય. છોકરો ખાલી એમ કહે કે સાહેબ એક આ ટાઈપનો પ્રશ્ન હતો, બહુ યાદ નથી, આ રીતનું હતું, બહુ યાદ નથી, કંઈક ચક્રવૃત્તિ વ્યાજ આપેલું હતું ને આ શોધવાનું હતું, બહુ યાદ નથી. એટલે આવા જે કંઈ સહેલા સીધા પ્રશ્ન હોય એને યાદ રહી ગયા હોય એ મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. તમને પણ મારી રિક્વેસ્ટ છે, તમારે પરીક્ષા હોય તો અચૂકથી મને પ્રશ્ન મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલો કે ટેલિગ્રામમાં મોકલો તોય ચાલશે, જેથી કરીને હું બીજા ભાઈઓ બહેનો સુધી આ પ્રશ્નને પહોંચાડતો રહું. ઓકે, આશા રાખું છું સરસ રીતે મેં તમારી જોડે વાત કરી છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અચૂકથી કરજો, બીજા મિત્રો સુધી શેર કરો તો મને મજા આવશે. મળીએ કાલ બીજા વિડીયોમાં, અથવા રાતે કંઈ નવા પ્રશ્ન આવે તો ફરીથી આપણે એક સિરીઝની અંદર મૂકી દઈશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો.